છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે ડિગ્રી ઓફ કાર્બન અને ડિગ્રી ઓફ હાઇડ્રોજન કદાચ બાકી હશે તો ડિગ્રી ઓફ કાર્બન ની આપણે ડિસ્કશન કરેલી હતી એની આપણે આગળ છે વાત કરીએ. ડિગ્રી ઓફ કાર્બન તો એ ડિગ્રી ઓફ કાર્બન ની અંદર કયા કયા આવે છે? પ્રાઇમરી કાર્બન એટલે કે 1 ડિગ્રી કાર્બન અને પ્રાઇમરી કહેવાય અથવા તો આને ગુજરાતીમાં કહેવાય પ્રાથમિક કાર્બન. પછી બીજા કયા જોઈએ? 2 ડિગ્રી કાર્બન એટલે આને છે એ શું કહેવાય? દ્વિતીયક કાર્બન. 3 ડિગ્રી કાર્બન પણ આપણે છે જોયા, અંગ્રેજીમાં આને કહેવાય ટર્શરી કાર્બન. પછી આવે 4 ડિગ્રી કાર્બન, આને કહેવાય ચતુર્થક કાર્બન. ચતુર્થક કાર્બન. જે કાર્બન બીજા એક કાર્બન ની હારે જોડાય એને આપણે છે એ શું કહેશું? પ્રાથમિક કાર્બન. જે કાર્બન બીજા બે કાર્બન ની સાથે જોડાય એને આપણે દ્વિતીયક કાર્બન કહીએ. જે કાર્બન બીજા 3 ની સાથે જોડાય એ તૃતીયક, અને જે કાર્બન બીજા 4 ની સાથે જોડાય એને ચતુર્થક કાર્બન. તો આપણે આ કાર્બન ઉપર છે એ આવી રીતે બધી ટિપ્પણી કરેલી છે. એટલે CH3, CH2, CH3. ચલો ઇન્ડિવિજ્યુઅલી બધા જ કાર્બન માટે મારે લખવું હોય તો કેમ લખાશે? આ કાર્બન છે એ એકની સાથે કોન્ટેક્ટમાં છે એટલે 1 ડિગ્રી, CH2 નો કાર્બન બે સાથે કોન્ટેક્ટમાં છે એટલે 2 ડિગ્રી, અને ફરીથી આ પાછો 1 ડિગ્રી. આપણે બોન્ડ લાઈન નોટેશન સ્ટ્રક્ચર આ પણ શીખ્યા છીએ. આવું આપેલું છે. ચલો આની અંદર આપણે આન્સર લખવો હોય તો કેવી રીતે આપણે છે એ લખી શકીએ? અહીંથી સ્ટાર્ટ કરીએ. જો આ કાર્બન છે એ એક જ બોન્ડ સિગ્મા બોન્ડ નીકળે છે એટલે 1 ડિગ્રી. આ કાર્બન માંથી બે સિગ્મા બોન્ડ નીકળે છે 2 ડિગ્રી. આ કાર્બન માંથી 3 સિગ્મા બોન્ડ નીકળે છે 3 ડિગ્રી. અહીંયા ફરીથી 1 ડિગ્રી, અહીંયા ફરીથી 1 ડિગ્રી. તો આવી રીતે ડિગ્રી ઓફ કાર્બન ની આપણે છે એ વાત કરી. ડિગ્રી ઓફ કાર્બન તમને છે એ ખ્યાલ આવી જાય તો એની પછી આપણે ટોપિક આવે છે ડિગ્રી ઓફ હાઇડ્રોજન. ડિગ્રી ઓફ હાઇડ્રોજન એટલે શું? 1 ડિગ્રી કાર્બન ની સાથે જે કોઈ હાઇડ્રોજન જોડાય ને બધા 1 ડિગ્રી હાઇડ્રોજન. 2 ડિગ્રી કાર્બન ની આરેના જે હાઇડ્રોજન છે એ બધાને કહેશું 2 ડિગ્રી હાઇડ્રોજન. 3 ડિગ્રી કાર્બન ની સાથેના હાઇડ્રોજન ને 3 ડિગ્રી હાઇડ્રોજન કહેવાય. અને 4 ડિગ્રી કાર્બન હોય પણ 4 ડિગ્રી હાઇડ્રોજન ન હોય. એક્ઝામ્પલ લઈને સમજીએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. આ બધાને એક સાથે કોમન એક્ઝામ્પલમાં આપણે એને મિક્સ કરવા હોય તો એક આવું એક્ઝામ્પલ લઈ દઈએ. CH3 twice CH, CH2, CH3 thrice. આ એક્ઝામ્પલ જોવામાં બધી જ પ્રકારના કાર્બન અવેલેબલ છે. કોઈ પણ એક એક એક્ઝામ્પલ માટે લખું છું. અહીંયા CH3 છે તો આ CH3 એટલે કયું કહેવાય? 1 ડિગ્રી. આ સી કાર્બન છે એ તમે જુઓ બીજા 3 ના કોન્ટેક્ટમાં કયો છે? 3 ડિગ્રી. આ કયો થશે? 2 ડિગ્રી. અને આ વાળો કાર્બન છે એ કયો થશે? 4 ડિગ્રી. આ કાર્બન 4 ડિગ્રી, આ CH2 2 ડિગ્રી, આ છે એ 3 ડિગ્રી, અને આ છે એ નોર્મલ આમ પડ્યો છે એ કયો છે? 1 ડિગ્રી. બધા જ અલગ અલગ એક્ઝામ્પલ અહીંયા આગળ તમને લઈને દેખાડેલા છે. હવે એમાં 1 ડિગ્રી ની હારેના જે ત્રણે ત્રણ હાઇડ્રોજન દેખાય છે આ હાઇડ્રોજન ને તમારે શું કહેવાનું છે? 1 ડિગ્રી હાઇડ્રોજન. અને તમે જુઓ 1 ડિગ્રી હાઇડ્રોજન 3 જ હોય, બરાબર. આ આલ્કેનના કેસમાં 3 ડિગ્રી છે તો આમાં એક જ હાઇડ્રોજન છે. 2 ડિગ્રી છે તો એમાં બે હાઇડ્રોજન છે, અને 4 ડિગ્રીમાં ક્યારે હાઇડ્રોજન ન આવે નહીતર તો એની વેલેન્સી બદલાઈ જાય. કાર્બનની વેલેન્સી કેટલી હોવી જોઈએ? 4. તો કઈ 4 ડિગ્રી હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજનને જોઈન્ટ કરી નહીં શકીએ આપણે. એટલે 4 ડિગ્રી હાઇડ્રોજન અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર છે. આપણી માટે કામની બાબત શું થઈ? 4 ડિગ્રી હાઇડ્રોજન 4 ડિગ્રી અસ્તિત્વ ધરાવતો નથી. આ નહીં હોય ક્યારે. 1 ડિગ્રી હશે, 2 ડિગ્રી હાઇડ્રોજન હશે, 3 ડિગ્રી હાઇડ્રોજન હશે, પણ આ નહીં આવે ક્યારે. આપણે આને હજી અલગ રીતે છે એ થોડુંક મેન્શન કરીએ, અલગ રીતે આપણે આને લખીએ તો આવી રીતે છે એ લખી શકાય. જો અહીંયા આગળ કાર્બન, આ કાર્બન બીજા એકની સાથે જોઈન્ટ થાય છે
તો આ કાર્બન છે તમારો ટાર્ગેટેડ કાર્બન છે, એ બીજા એક કાર્બન સાથે જોઈન્ટ થયો, આની ઉપર 3 હાઇડ્રોજન છે. કાર્બનની ડિગ્રી કેટલી છે? એક ડિગ્રી એક કાર્બન હોય તો એની હાઇડ્રોજન 1 ડિગ્રી કેટલા આવે? 3. આ કાર્બન જો તમને એક મળે તો 1 ડિગ્રી હાઇડ્રોજન તમને કેટલા મળી જાય? 3. 3 હોય ઓલવેઝ. એક 1 ડિગ્રી કાર્બન ની હારે 3 1 ડિગ્રી હાઇડ્રોજન હોય. માનો કે તમારી પાસે 2 ડિગ્રી કાર્બન છે. 2 ડિગ્રી કાર્બન એટલે તો તમને ખ્યાલ છે કે એની સાથે 2 કાર્બન પરમાણુઓ બીજા આવે. તો બાકીની 2 વેલેન્સીમાં શું હોઈ શકે? હાઇડ્રોજન. 2 ડિગ્રી કાર્બન તમારી પાસે જો એક હોય તો 2 ડિગ્રી હાઇડ્રોજન તમારી પાસે કેટલા આવી જાય? 2. એક 2 ડિગ્રી કાર્બન ની સાથે 2 2 ડિગ્રી હાઇડ્રોજન હોય. ચલો, તમારી પાસે 3 કાર્બન સાથે જોડાયેલો એક કાર્બન એટમ છે. આ બીજા અન્ય 3 સાથે જોડાણો છે. એટલે આને શું કહેવાય? 3 ડિગ્રી કાર્બન. આ કેટલો છે? 1. તો આવા આ એક હોય તો એની હારે હાઇડ્રોજન એક જ આવશે. 3 ડિગ્રી હાઇડ્રોજન પણ કેટલો થશે? 1. 4 ડિગ્રી ની અંદર તો ક્યારે હાઇડ્રોજન જ નહીં આવી શકે. 4 ડિગ્રીમાં તો બધે બધા તમારે શું ના લખવાના? કાર્બન જ લખવાના છે. તો અહીંયા આગળ પણ છે, તમે કાર્બન લખી દો. આમાં હાઇડ્રોજન જ નથી આવવાનો. 4 ડિગ્રી કાર્બન છે એ હોય, પણ 4 ડિગ્રી હાઇડ્રોજન ન હોય. 4 ડિગ્રી કાર્બન હોય પણ 4 ડિગ્રી હાઇડ્રોજન હોય નહીં. તો આવી રીતે તમારે હાઇડ્રોજનની ડિગ્રી પણ ચેક કરવાની. 1 ડિગ્રી કાર્બન એક તો હાઇડ્રોજન એના 3. 2 ડિગ્રી કાર્બન એક તો હાઇડ્રોજન એના 2. 3 ડિગ્રી કાર્બન એક તો હાઇડ્રોજન એક. અને 4 ડિગ્રીમાં તો આપણે જોઈ જ નથી શકતા. બરાબર છે. હવે આને ધ્યાનમાં લઈને આપણે કોઈ પણના ફોર્મ્યુલાને એવું બનાવી શકીએ. કોઈ પણના તમારે જેના ફોર્મ્યુલાસ બનાવવા છે તો એના ઇઝીલી આપણે ક્લાસિફિકેશન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન કરી શકીએ. માનો કે તમને એક સ્ટ્રક્ચર આવી રીતે આપ્યું છે. આવી રીતે એક સ્ટ્રક્ચર આપ્યું છે. આ તો સ્ટ્રક્ચર અત્યારે હું થોડુંક ઈઝી લઉં છું આની અંદર. બાકી તો બોન્ડ લાઈન ની અંદર જ આપણે ડ્રો કરવાનું આવે મેઇનલી. બોન્ડ લાઈન ની અંદર જ ડ્રો કરતા તમે લોકો પણ શીખજો. એ જ વધારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ને ચલો હું પણ એવું જ કરી લઉં. બોન્ડ લાઈન ની અંદર જ આપણે આને લઈ લઈએ એટલે આપણને પૂરેપૂરો આઈડિયા આવી જાય. સ્ટ્રક્ચર ને બોન્ડ લાઈનમાં જ જોવાના છે. આમ આપ્યું છે. ચલો, અને અહીંયા આગળ 1 ડિગ્રી કાર્બન કેટલા? 2 ડિગ્રી કાર્બન કેટલા છે? 3 ડિગ્રી કાર્બન કેટલા છે? 4 ડિગ્રી કાર્બન. 1 ડિગ્રી એચ. 2 ડિગ્રી એચ અને 3 ડિગ્રી એચ. 4 ડિગ્રી હાઇડ્રોજન તો આવતા જ નથી. તો આ સ્ટ્રક્ચર માટે થઈને આપણે આ બધા ડેટા કહેવાના છે. તમે કયો છે. સૌથી પહેલા તો આમાં 1 ડિગ્રી કાર્બન કેટલા છે? જો આ એક એક્ઝામ્પલ હું સોલ્વ કરાવું પછી તમને આપું. આ 1 ડિગ્રી થશે, આ 1 ડિગ્રી થશે, ને આ 1 ડિગ્રી થશે. 1 ડિગ્રી કાર્બન કેટલા છે? તો કે સાહેબ 3. 2 ડિગ્રી આમાં કોઈ દેખાતો નથી, 0. 3 ડિગ્રી પણ અહીંયા આગળ 3 ડિગ્રી છે એક આપણી પાસે. સેન્ટર નો કાર્બન જો કેટલા બોન્ડ નીકળ્યા છે? 3. તો 3 ડિગ્રી કાર્બન એક છે આપણી પાસે. 4 ડિગ્રી નથી. 1 ડિગ્રી કાર્બન 3 હોય તો એના હાઇડ્રોજન ને મલ્ટીપ્લાય કરો બાય 3 થી. તો 3 × 3 એટલે આ કેટલા આવી જશે? 9. 2 ડિગ્રી તો છે નહીં, 3 ડિગ્રી કાર્બન એક છે તો હાઇડ્રોજન કેટલો થશે? 1. હવે આ બધાના તમે સરવાળા કરી દો. આની અંદર કાર્બન છે એ કેટલા છે? C3 ને 1 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4. કાર્બન ટોટલ 4. હાઇડ્રોજન ના સરવાળા કરી દો તો 9 ને 1 કેટલા થઈ ગયા? 10. તો C4H10 આની ફોર્મ્યુલા છે. અને આવી રીતે તમે ફોર્મ્યુલા પણ એસ્ટાબ્લિશ કરી શકો આની ઉપરથી. એક્ઝામિનર એવું બની શકે તમને આવા બધા ડેટા આપી દે ને સ્ટ્રક્ચર બનાવવાનું કે તો આની પ્રેક્ટિસ કરવી જોઈએ આપણે. ચલો, હું તમને આના ક્વેશ્ચન્સ આપું છું. તમે લોકો છે એ ક્વેશ્ચન કરજો. અત્યારે જ આપણે આના ક્વેશ્ચન કરવાના છે.
હલો સર. હા બોલો. આપણે હાઇડ્રોજનની ડિગ્રી એકવાર ફરીથી સમજાવજો ને. હાઇડ્રોજનની ડિગ્રી એટલે કાર્બનની જે ડિગ્રી હોય ને એ જ હાઇડ્રોજનની ડિગ્રી. કાર્બન 1 ડિગ્રી તો હાઇડ્રોજન એ 1 ડિગ્રી. જે હાઇડ્રોજન 1 ડિગ્રી કાર્બન હારે જોઈન્ટ થયેલા હોય એને આપણે શું કહેશું? 1 ડિગ્રી હાઇડ્રોજન. જે હાઇડ્રોજન 2 ડિગ્રી કાર્બન ની હારે જોઈન્ટ થયેલા હોય એને 2 ડિગ્રી કહેવાના. બરાબર. આ એક્ઝામ્પલ ની અંદર છે એ તમે જુઓ અહીં આગળ. આ કાર્બન CH3, અહીંયા ચલો CH3, અહીંયા એક H રાખી દઈએ અને અહીંયા આગળ લખી દઈએ CH2, CH3. જો આ કાર્બન કયો છે? આ કાર્બન ની ડિગ્રી કેટલી બોલો? તમે બોલો ભાઈ, જેને ક્વેશ્ચન પૂછ્યો એ. આ કાર્બન મેં રાઉન્ડ કર્યો, એની ડિગ્રી કઈ છે? 3. 3. તો એની હારેનો જે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન ની ડિગ્રી કહેવાય 3. બરાબર. કાર્બન ની જે ડિગ્રી એ જેની ડિગ્રી. કાર્બન ની ડિગ્રી 3 હોય તો એમાં એક જ હાઇડ્રોજન આવી શકે, તો આ એક હાઇડ્રોજન 3 ડિગ્રી કહેવાય. આવી રીતે ચેક કરવાનું. ચલો તમને ક્વેશ્ચન આપું છું, તમે લોકો છે એ સોલ્વ કરો. અહીંયા સ્ટ્રક્ચર છે 1 ડિગ્રી કાર્બન. ચલો અહીંયા આગળ બંધારણ 1 ડિગ્રી કાર્બન, 2 ડિગ્રી કાર્બન, 3 ડિગ્રી કાર્બન, 4 ડિગ્રી કાર્બન, 1 ડિગ્રી H, 2 ડિગ્રી H અને 3 ડિગ્રી H. અહીંયા આગળ કદાચ તમારે એની ફોર્મ્યુલા લખવી હોય તો એની માટે જગ્યા છે. સ્ટ્રક્ચર્સ છે એ બધા હું અહીંયા આગળ ડ્રો કરી દઉં છું તમને. ચલો આ બધા સ્ટ્રક્ચર ડ્રો કરી દીધા. તમારે આની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું છે કેટલા 1 ડિગ્રી હાઇડ્રોજન, કેટલા 2 ડિગ્રી. કાર્બન પ્રોપર કરી લેશો ને તો હાઇડ્રોજન ના આન્સર તો ઓટોમેટિક પ્રોપર જ આવશે. ચલો આપણે ફર્સ્ટ વાળું જોઈએ. અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર. હમ. ચલો આમાં 1 ડિગ્રી કાર્બન કેટલા છે ફર્સ્ટ એક્ઝામ્પલમાં? 1 ડિગ્રી કાર્બન આપણને કેટલા મળે છે? 2. આ ટર્મિનલ ઉપર અને આ ટર્મિનલ. 2 ડિગ્રી કેટલા મળે છે? 2 ડિગ્રી પણ આપણને 2. અચ્છા, 3 ડિગ્રી કોઈ છે આમાં? 3 ડિગ્રી 0. 4 ડિગ્રી પણ કેવું આવશે? 0. અચ્છા, 1 ડિગ્રી કાર્બન 2 હોય તો એના હાઇડ્રોજન કેટલા થવા જોઈએ?
હા, એટલે કેટલા થઈ જશે આ? બોલો, 6. બરાબર. અચ્છા, 2 ડિગ્રી હાઇડ્રોજન 2 છે તમારી પાસે, તો 2 ડિગ્રી કાર્બન 2 છે તમારી પાસે, તો હાઇડ્રોજન કેટલા થવા જોઈએ 2 ડિગ્રી? એટલે 4 થવા જોઈએ. 3 ડિગ્રી કાર્બન નથી તો 3 ડિગ્રી હાઇડ્રોજન જ નો આવે. હમ હવે તમે મને કહો છે આ કમ્પાઉન્ડ છે ની ફોર્મ્યુલા લખવી હોય તો શું થાય? ટોટલ કાર્બન કેટલા? 4. હાઇડ્રોજન ટોટલ કેટલા? અહીંયા જો આ 6 છે ને અહીંયા આગળ આ 4 છે એટલે એ કેટલા થશે? 10. C4H10 આની ફોર્મ્યુલા થશે. બરાબર? અને ડિગ્રી વાઇઝ ક્લાસિફિકેશન પણ આપણે કરી લીધું. હમ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માટે લુણાવાડા સેન્ટર બોલો. 1 ડિગ્રી કાર્બન કેટલા? 3. 2 ડિગ્રી કાર્બન 0. અચ્છા, 3 ડિગ્રી 1. 4 ડિગ્રી 0. 1 ડિગ્રી કાર્બન 3 છે તો 1 ડિગ્રી હાઇડ્રોજન કેટલા થશે? 3 આને મલ્ટીપ્લાય બાય 3 એટલે 9. અચ્છા, 2 ડિગ્રી તો છે ને એટલે આ તો 0 થઈ જશે. અને આ 3 ડિગ્રી કાર્બન 1 છે, 3 ડિગ્રી હાઇડ્રોજન કેટલા? બોલો. 1. એટલે આ પણ 1 થઈ જશે. આની ફોર્મ્યુલા આપણે બનાવીએ તો ફરીથી ફોર્મ્યુલા શું બની? C4 અને H10. તમે જો આ બેની ફોર્મ્યુલા, મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ જ છે પણ સ્ટ્રક્ચર અલગ અલગ છે. આ બેને બોલાય આઇસોમર્સ. બરાબર? આ બેને જો આપણે બોલવું હોય તો આ બે વચ્ચેનો સંબંધ શું કહેવાય? આઇસોમર. આઇસોમર એટલે જેના અણુ સૂત્ર એક સરખા હોય પણ બંધારણ કેવા હોય? અલગ અલગ. એને શું કહી શકો? આઇસોમર્સ. ક્લિયર? ચલો આની પછી સુરત એસ્પાઇર. સુરત એસ્પાયર. બોલો. આન્સર આપો. 1 ડિગ્રી કાર્બન કેટલા છે આમાં? અંદરો અંદર વાતું ન કરો અને તમે લોકો આન્સર આપો. હેલો સર. હા. પેલામાં 1 ડિગ્રી કાર્બન 3. 1 ડિગ્રી કાર્બન 3 બરાબર. પછી કાર્બન 2 ડિગ્રી 3 ડિગ્રી 1. 3 ડિગ્રી 1. 4 ડિગ્રી 4 ડિગ્રી 0. 0 બરાબર. ચલો આ 3 છે તો આના હાઇડ્રોજન કેટલા આવશે? 2 9. 2 ડિગ્રી હાઇડ્રોજન 2. 2 ડિગ્રી હાઇડ્રોજન કેટલા આવશે? 2. અચ્છા, 3 ડિગ્રી હાઇડ્રોજન 1. ફોર્મ્યુલા શું લખવાની? C5H12. C5H12. બસ બસ હવે સાઉન્ડ બંધ કરી દો તમારે. ચલો જામનગર હજીરા ચશ્મા વાળા ભાઈ. આ તો મને બહુ પ્રોપર છે એ સિસ્ટમ અહીં આગળ ફિટ કરી દીધી છે એટલે હવે મને તમે લોકો છે ને બહુ પરફેક્ટ દેખાવશો. પેલા તમે લોકો મને છે ને બરાબર દેખાતા નહોતા. સર હું હા બોલો. 1 ડિગ્રી હાઇડ્રોજન 1 ડિગ્રી કાર્બન 6. હા હા. 2 ડિગ્રી એકેય નથી, 3 ડિગ્રી પણ એકેય નથી, 4 ડિગ્રી 2. અચ્છા, 1 ડિગ્રી કેટલા કહી દીધા? 6. 6 આ નથી, આ પણ નથી. 4 ડિગ્રી કેટલા? 2. 2.
હાઇડ્રોજનો માટે બોલો. 1 ડિગ્રી હાઇડ્રોજન 18 18. અચ્છા, 2 ડિગ્રી? નથી, 3 ડિગ્રી એ નથી. 3 ડિગ્રી નથી. હમ. ઓકે, તો આમાં બધા જ હાઇડ્રોજન કઈ કેટેગરીના થયા? 1 ડિગ્રી કેટેગરીના થયા. ફોર્મ્યુલા શું આવશે કયો છે? C8H18. C8H18. બરાબર, સરસ. નેક્સ્ટ. ચલો હવે આ આન્સર છે એ કોણ આપશે? કયું સેન્ટર બાકી છે? નડિયાદ સેન્ટર. નડિયાદ. આ જે પેલા બેન બેઠા છે એ તમે બોલો. નડિયાદ સેન્ટર. તમારું માઇક ચાલુ કરજો. નડિયાદ સેન્ટર. માઇક ઓન કરો. હા, બોલો. 1 ડિગ્રીમાં કાર્બન 1 ડિગ્રી કાર્બન કેટલા લખી દઉં? 1 1. બરાબર. અચ્છા, 2 ડિગ્રી કાર્બન? 4 4. 3 ડિગ્રી? 1 ડિગ્રી કાર્બન 1. બધા આંધળો વગર જવાબ નક્કી કરીને પછી બોલો છો કે નહીં તમને પૂછ્યું એટલે તમારે કહેવાનું? ચલો, 4 ડિગ્રી? 4 ડિગ્રી 0. ઓકે. હવે હાઇડ્રોજન માટે કયો. 1 ડિગ્રી જે કાર્બન છે, હાઇડ્રોજન કેટલા આવી જશે? 3. ઓકે. 2 ડિગ્રી H કેટલા? 2 ડિગ્રી H કેટલા થઈ જશે? આની કરતા ડબલ થવા જોઈએ એટલે અહીંયા આગળ આવવા જોશે 8. 3 ડિગ્રી 1 છે તો એની ઉપર એક હાઇડ્રોજન થવો જોઈએ. અચ્છા, ફોર્મ્યુલા કમ્પાઉન્ડ શું બનાવું? C6 અને H 12 આવશે. તો આવી રીતે ફોર્મ્યુલા આપણે. ચલો, માનો કે તમને આની કરતા છે એ અલગ ડેટા આપવામાં આવે. એક ક્વેશ્ચન તમને અલગથી આપું છું, આને જવા દઈએ. આવી રીતે કંઈક તમને છે એ કદાચ ડેટા દઈ દેવામાં આવે અને પછી તમને એમ કે આમાંથી સ્ટ્રક્ચર છે એ બનાવીને કયો. રિવર્સ થોડીક પ્રોસેસ વિચારવાની છે. બરાબર. તમને કોઈ એક્ઝામિનર છે આવી રીતે ડેટા આપે છે કે ભાઈ કોઈ એક કમ્પાઉન્ડ છે એમાં 1 ડિગ્રી કાર્બન છે એ 4 છે, 2 ડિગ્રી નથી, 3 ડિગ્રી નથી, 1 ડિગ્રી H છે. આની અંદર હાઇડ્રોજન છે એ તમને 12 મળે છે. 2 ડિગ્રી નથી મળતા, 3 ડિગ્રી નથી મળતા અને એ કમ્પાઉન્ડ જે છે એની ફોર્મ્યુલા છે C5H12. તો આનું સ્ટ્રક્ચર સજેસ્ટ કરવાનું છે. આનું સ્ટ્રક્ચર સજેસ્ટ કરવાનું છે. તો અહીંયા આગળ છે ને તમારે છે એ લોજિક શું એપ્લાય કરવાનું એ તમને શીખવાડું છું એટલે તમને લોકોને ખ્યાલ આવે. 4 ડિગ્રી કાર્બન કેટલો છે? 1. એટલે 1 કાર્બન 4 ડિગ્રી એટલે એમાંથી તો 4 બોન્ડ નીકળતા હશે ને. 4 બોન્ડ કોની સાથે જતા હશે? કાર્બન સાથે. પછી તમને એવું કીધું કે 4 કાર્બન 1 ડિગ્રી, તો આ 4 1 ડિગ્રી જેવા જ છે. જો 1 ડિગ્રી કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન આવશે? 1 ડિગ્રી હાઇડ્રોજન આવશે. અહીંયા 3, અહીંયા પણ 3, અહીંયા આગળ પણ 3 અને અહીંયા આગળ પણ 3. તમારું આખું સ્ટ્રક્ચર બની ગયું. જો બીજા કોઈ ડેટા કે આવશ્યક નથી, સીધો તમને આન્સર મળી ગયો. બરાબર છે. એટલે તમારે લોકોએ છે આવું વિચારવાનું કઈ રીતે આન્સર આવે છે. એક તમારી માટે છે એ આપું છું. બરાબર છે. એક તમને ક્વેશ્ચન માટે આપું છું. ચલો, આવું કહી દેવામાં આવ્યું છે કે 1 ડિગ્રી કાર્બન નથી, 2 ડિગ્રી કાર્બન 6 છે, 3 ડિગ્રી પણ નથી, 4 ડિગ્રી પણ નથી, 1 ડિગ્રી હાઇડ્રોજન નથી, 2 ડિગ્રી હાઇડ્રોજન 12 છે અને 3 ડિગ્રી તો છે જ નહીં.
તમને એવું કહેવામાં આવ્યું છે કે કમ્પાઉન્ડની ફોર્મ્યુલા છે C6H12 અને આ કમ્પાઉન્ડ ચક્રીય છે. સજેસ્ટ ધ સ્ટ્રક્ચર. આનું બંધારણ છે એ નિર્દેશિત કરો. ચલો, તમે વિચારી લો, પછી હું જવાબ લખું એટલે કમ્પેર કરજો. ચલો, તમે તમારા જવાબને કમ્પેર કરજો. ચક્રીય બંધારણ કીધું છે, બધા જ કાર્બન છે એ ચક્રની અંદર આવે એવી રીતે લખો. આ એક કાર્બન, પછી બીજો કાર્બન, ત્રીજો. કેટલા એવા કાર્બન છે? 2 ડિગ્રી 6. હવે આ બધા જ 2 ડિગ્રી છે, બધા ઉપર બે હાઇડ્રોજન મૂકી દો. અહીંયા 2 છે, અહીંયા આગળ 2, અહીંયા આગળ 2. તો આ તમારો આન્સર થઈ ગયો. આની નાની ફોર્મ્યુલાનો હજી એક બની શકે. આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો ને એમાંથી બની શકે આમાંથી. પણ ઇન શોર્ટ તમને લોજિક એપ્લાય થઈ જાય એવા એ લોકો પૂછતા હોય છે ક્વેશ્ચન. તો ડિગ્રી ઓફ કાર્બન, ડિગ્રી ઓફ હાઇડ્રોજન એ આપણે છે અહીંયા આગળ જોઈએ. બરાબર છે. જનરલી ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ માટે એપ્લિકેબલ નથી થતા. બરાબર. એની માટે આ આલ્કેન માટે નોર્મલી આપણે જોતા હોઈએ છીએ. પણ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આપે તો એમાંય કન્સેપ્ટ તો એનો એ જ રહે, એમાં કઈ ફેર ન પડે. કાર્બન જે કાંઈ હોય, બીજા કેટલા કાર્બનની સાથે જોઈન્ટ થયો છે એ તમારે ચેક કરવાના ને સિગ્મા બોન્ડ જોવાના. ચલો, આ વાળા પોઈન્ટ છે એ આપણે પૂરા કર્યા. હવે નવા ટોપિક ઉપર જઈએ. ટોપિકનું નામ છે ડિગ્રી ઓફ હેલોજન. ટોપિકનું નામ છે ડિગ્રી ઓફ હેલોજન. હેલોજનની ડિગ્રી. હેલોજન એટલે કોણ કોણ હશે? હેલોજન એટલે કયા કયા તમે લોકો પિરિયોડિક ટેબલમાં શીખ્યા છો? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આને હેલાઇડ્સ કહેવાય બધા. તો હેલોજનની ડિગ્રી જોવાની છે. આમાં લોજિક ઈ છે કે હેલોજન કયા કાર્બન હારે જોડાય ને હેલોજનની ડિગ્રી. જો આપેલો હેલોજન 1 ડિગ્રી કાર્બન હારે જોઈન્ટ થાય તો એને 1 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી કાર્બન હારે જોઈન્ટ થાય તો 2 ડિગ્રી હેલાઇડ. એવી રીતે હાઇડ્રોજનને રિપ્લેસ કરીને જ આપણે હેલોજનને મૂકતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, માની લો કે અહીંયા CH3 છે. આ કાર્બનની ડિગ્રી મને પૂછે તો કેટલા કહીશું? 1. માનો કે હું એવું કરું છું, આ કાર્બનની ડિગ્રી તો 1 છે જ તે. અહીંયા આગળ લખી દઉં છું. આ 1 ડિગ્રી કાર્બન. આના એક હાઇડ્રોજનને હું કાઢી ત્યાં મૂકી દઉં હેલોજન. હાઇડ્રોજન ગયો ને હેલોજન આવ્યો. હેલોજનમાં Cl, Br કોઈ પણ મૂકો. આપણે મૂકીએ Cl. તો સ્ટ્રક્ચર શું બને ભાઈ? CH3CH2Cl. આ કાર્બન કયો હતો? 1 ડિગ્રી. તો આ હેલાઇડને પણ બોલાય છે 1 ડિગ્રી. તમે આવું પણ વિચારી શકો કે હેલોજન જે કાર્બન સાથે જોઈન્ટ થયો એ બીજા કેટલા કાર્બનની સાથે જોઈન્ટ છે? હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ બીજા અન્ય કેટલા કાર્બનની સાથે જોઈન્ટ થાય અને ડિગ્રી ઓફ હેલાઇડ કહેવાય. આ ઈઝી છે, આની અંદર કઈ નવું છે નહીં. માનો કે આવી રીતે તમને આપ્યું છે અહીંયા આગળ આયોડિન. વોટ વિલ યુ લુક ઇન ધીસ કમ્પાઉન્ડ? આની અંદર તમે શું જોશો? બોલો. આ આયોડિન આ કાર્બન સાથે જોઈન્ટ છે ને એક બીજા કેટલા કાર્બન સાથે છે? જો એક આ બાજુ ને એક આ બાજુ, એટલે આને કહેવાય છે 2 ડિગ્રી આયોડાઇડ. માનો તમને આવી રીતે છે એ આપેલું છે CH3 થ્રાઇસ, અહીં આગળ Br. શું જોશો તમે? Br જે કાર્બન સાથે જોઈન્ટ છે એ કાર્બન અન્ય કેટલા કાર્બનની સાથે જોડાયેલો છે? તો કે સાહેબ 3. તો આને કહેવાય 3 ડિગ્રી બ્રોમાઇડ. આવી રીતે હેલોજન જે કાર્બન સાથે જોઈન્ટ થાય છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોઈન્ટ થાય એ એની તમારો જવાબ. માનો કે ઘણી વખત આવું આપેલું હોય CH2 CH CH2.
એક Cl આપ્યો છે, એક Br આપ્યો છે, એક આયોડિન. દરેકે દરેક કાર્બનની ઇન્ડિવિડ્યુઅલ ડિગ્રી લખો ને ભાઈ. આ કાર્બનની 1 ડિગ્રી, આ બ્રોમાઇડની 2 ડિગ્રી, આ આયોડાઇડની 1 ડિગ્રી, આવી રીતે. તો ઇન્ડિવિડ્યુઅલ તમારે લખવાના, એક એક એકના જવાબ અલગ અલગ તમારે લખવા પડે. આવું આપેલું છે, ચલો જુઓ. તો Cl જે કાર્બન સાથે કનેક્ટ થયો છે, આ કાર્બન Cl આ કાર્બન આરે કનેક્ટ થયો ને બીજા કેટલા કાર્બનના કોન્ટેક્ટમાં છે? આ 1 2 3. તો આને કહેવાય 3 ડિગ્રી ક્લોરાઇડ. ઉદાહરણ હું અહીં આગળ લખીને આપું છું, તમે લોકો છે એને સોલ્વ કરી દો. સ્ટ્રક્ચર શું આપું છું, તમે આન્સર લખી દેજો એમાં. ચલો પહેલું ઉદાહરણ, મહુવા સેન્ટર. મહુવા સેન્ટર. તમે બોલો, આમાં બ્રોમાઇડ ની ડિગ્રી કઈ છે? 2 ડિગ્રી. દ્વિતીયક કહેવાય, બરાબર? દ્વિતીયક બ્રોમાઇડ 2 ડિગ્રી. અચ્છા, બાલાસિનોર. બાલાસિનોર સેન્ટર. બાલાસિનોર સેન્ટર તમે લોકો બોલશો. ક્યાં ખોવાઈ ગયા પાછા બાલાસિનોર વાળા? ચલો વાંધો નહીં. રાજકોટ ગુરુકુળ. એક ડિગ્રી. કઈ ડિગ્રી? તો આન્સર હવે જો વાંધો નહીં. આ કાર્બન સાથે જોડાણો છે અને આ કાર્બન માંથી એક જ સિગ્મા બોન્ડ બહાર નીકળે છે.
કાર્બન સાથે, એટલે આ થશે 1 ડિગ્રી. ચલો, મોરબી સેન્ટર, મોરબી 2, મોરબીનો બીજો ક્લાસ. ચલો, આની ડિગ્રી કેટલી થશે? 1 degree. 1 ડિગ્રી. મોડાસા સેન્ટર, મોડાસા સેન્ટર, ક્લોરીન જોડે જોડાયેલા કાર્બનની 1 degree. આ 1 ડિગ્રી. પછી બ્રોમાઇડ માટે 2 ડિગ્રી અને ફ્લોરાઇડ માટે 1 degree. 1 ડિગ્રી. ઓકે, એની પછી ચલો બીજા કોઈને આપણે છે એ પૂછીએ. ભુજ સેન્ટર, ભુજ. ક્લોરીન ની 2 ડિગ્રી. અહીંયા આગળથી શરૂ કરીએ, આ ફ્લોરિન અહીંથી શરૂ કરીએ. ચલો, આની માટે 3 ડિગ્રી. 2 ડિગ્રી. 2 ડિગ્રી. ઓકે, આની માટે 2 ડિગ્રી. આયોડિન માટે, આની માટે 3 ડિગ્રી. અચ્છા, ક્લોરાઇડ માટે 1 ડિગ્રી. ઓકે, સરસ. ચાલો, બધાને આ આઈડિયા આવી જ ગયો છે. હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. આમાં 3 ડિગ્રી છે, અહીંયા 2 ડિગ્રી છે. આની અંદર આ કાર્બન છે એ બીજા બેના સાથે કોન્ટેક્ટમાં છે, આ પણ 2 ડિગ્રી છે. ડિગ્રી ઓફ હેલાઇડ નું કામ પૂરું. નેક્સ્ટ ટોપિક છે ડિગ્રી ઓફ આલ્કોહોલ. ડિગ્રી ઓફ આલ્કોહોલ. આલ્કોહોલની ડિગ્રી. આલ્કોહોલ એટલે કયા ક્રિયાશીલ સમૂહ જેમાં OH હોય. OH જે કાર્બન હારે જોડાણો હોય ને, આગળ જે ટ્રીટમેન્ટ કરીને એ જ ટ્રીટમેન્ટ આમાં કટ કોપી પેસ્ટ. બરાબર, બીજું કાંઈ આમાં નવું નહીં. આવું આપ્યું છે CH3CH2OH. OH ક્યાં કાર્બન હારે જોડાણો? 1 ડિગ્રી હારે, તો આને કહેવાય 1 ડિગ્રી આલ્કોહોલ. 1 ડિગ્રી આલ્કોહોલ એવું આપણે આને બોલશું. માનો કે આમ આપ્યું છે CH3CH3, નીચે અહીંયા આગળ OH. OH કયા કાર્બન સાથે જોડાણો? તો કે સાહેબ OH આ કાર્બનની સાથે જોડાણો. આ કાર્બન બીજા કેટલાના કોન્ટેક્ટમાં છે? જો આ કાર્બન 2, અને એ 2 ના કોન્ટેક્ટમાં હોય તો આને કહેવાય 2 ડિગ્રી આલ્કોહોલ. પેલું સર લખવાનું બાકી હતું. તમારું માઇક બંધ કરી દેજો. આને છે એ જો કયા કાર્બનને તમે ફોકસ કરશો, કયા કાર્બનને જોવો જોઈએ? આ કાર્બનને ફોકસ કરવો જોઈએ. આ કાર્બન છે એ બીજા કેટલાના કોન્ટેક્ટમાં છે? 3. તો આને કહેશું 3 ડિગ્રી આલ્કોહોલ. આવી રીતે સેમ એઝ ઇટ ઇઝ જ છે. હેલાઇડની x ની જગ્યાએ તમારે આમાં OH જોવાનું છે. બરાબર, x હવે x થઈ ગયો. બરાબર, x હવે x થઈ ગયો. લાઈફમાં ઘણા બધા x થઈ જશે હજી તો. ચલો, હું એક્ઝામ્પલ આપું છું.
ચલો પાલનપુર, પાલનપુર સેન્ટર, પાલનપુર સેન્ટર આન્સર આપશો? 2 ડિગ્રી. ઓકે, ગુડ. આ 2 ડિગ્રી છે. સુરેન્દ્રનગર, 1 degree. 1 ડિગ્રી આલ્કોહોલ. બરોડા વહેલી, બરોડા વહેલી સેન્ટર, 2 degree આવશે. નહીં, ખોટું છે. OH આ કાર્બન સાથે જોઈન્ટ થયો એમાંથી જુઓ 3 બોન્ડ્સ નીકળે છે. 3 ડિગ્રી આન્સર આવશે. 2 ડિગ્રી નહીં, 3 ડિગ્રી. બરોડા તરસલ્લી, બરોડા તરસલ્લી, 2 degree. 2 ડિગ્રી આવશે. આ જામનગર, જે છેલ્લે ચશ્મા વગરના ભાઈ બેઠા છે ને ઈ બોલો. હા, તમે ચશ્મા વગરના, બે તો ચશ્મા વાળા છો તમે. 1 ડિગ્રી, 1 ડિગ્રી. લુણાવાડા, લુણાવાડા આની માટે 3 ડિગ્રી. ઓકે. રાજકોટ ગુરુકુળ ક્લાસ 2, રાજકોટ ગુરુકુળ ક્લાસ 2, 3 ડિગ્રી. ચલો બીજા કોઈ નો આવ્યા હોય નામ એવા કોઈ બોલો અલગથી. કોઈ સેન્ટર નો વારો જ ન આવ્યો ઈ બોલો. છે એવું કોઈ સેન્ટર? આમ તો બધાના વારા આવે જ છે. દાહોદ સેન્ટર, તમે બાકી છો. આવો પધારો ને બોલો લ્યો. 1 degree. આમ, હા, 3 3 ડિગ્રી. ચલો બાકીના આન્સર હું લખી દઉં છું. 1 ડિગ્રી, આ આવી જશે 2 ડિગ્રી, આ 1 ડિગ્રી. આ બે છે એ 2 ડિગ્રી 2 ડિગ્રી ટાઈપના છે. આ થઈ ગઈ આલ્કોહોલની ડિગ્રી. લાસ્ટ આવશે ડિગ્રી ઓફ એમાઇન, ડિગ્રી ઓફ અમાઇન. અમાઇન એટલે જે છે ને ફંક્શનલ ગ્રુપ છે ને એ નાઇટ્રોજન વાળો છે. નાઇટ્રોજન જેમાં હાજર હોય, નાઇટ્રોજન હાજર હોય એટલે નાઇટ્રોજન પોતે જ કાર્બનની સાથે બોન્ડ બનાવવા માટે સક્ષમ છે. તો આમાં તમે ચેક કરશો કાર્બનની ડિગ્રી નહીં. જ્યારે તમને એમાઇન આપે ત્યારે તમારે ચેક કરવાનું થાય નાઇટ્રોજનની ડિગ્રી. બીજા બધા કરતા અલગ છે. નાઇટ્રોજન પોતે જ બોન્ડ બનાવી શકે. એ પોતે જ બોન્ડ બનાવવા માટે કેપેબલ છે. પોતાની વેલેન્સી છે એ 3 અથવા તો 4 લઈ શકાય. નોર્મલી 3 હોય, જો 4 કરો તો એની ઉપર પ્લસ ચાર્જ આવે. આવી રીતે છે એ તમે સમજો. જે નાઇટ્રોજન એક જ આલ્કાઇલ ગ્રુપની સાથે જોઈન્ટ થાય આને કહેવાય 1 ડિગ્રી અમાઇન. જે નાઇટ્રોજન બે આલ્કાઇલ ગ્રુપ સાથે જોઈન્ટ થાય આને કહેવાય 2 ડિગ્રી અમાઇન. ધીસ ઇઝ 1 ડિગ્રી અમાઇન. આને કહેવાય 2 ડિગ્રી અમાઇન. જે નાઇટ્રોજન 3 ની સાથે છે એ જોઈન્ટ થઈ જાય 3 આલ્કાઇલ ગ્રુપ આરે, જો આને કહેવાય 3 ડિગ્રી અમાઇન. આ 3 ડિગ્રી અમાઇન. અમોનિયમ આયન તમને બનાવતા આવડતો હોય, એમોનિયમ ની ફોર્મ્યુલા શું હોય? NH4+. તો આપણે એવું કરીએ
આ નાઇટ્રોજનમાં જો 4 વેલેન્સી લખો ને તો પ્લસ ચાર્જ લખવાનો રિવાજ છે. કેમિકલ બોન્ડિંગમાં આવશે અને એમોનિયમ બોલાય. બધા જ હાઇડ્રોજનને કાઢીને ત્યાં આર ફિટ કરી દો તમે, એટલે કે કાર્બનની ચેઇન. કાર્બનની ચેઇન જો ફિટ કરીએ આર એટલે અલ્કાઇલ, તો આને કહેવાય ક્વાર્ટરનરી એમાઇન, 4 ડિગ્રી એમાઇન. ક્વાર્ટરનરી એમાઇન, 4 ડિગ્રી એમાઇન. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, ક્વાર્ટરનરી. નાઇટ્રોજનને ફોકસ કરીને જવાબ લખવાનો, બરાબર, નહીં કે કાર્બનને. માનો કે તમને આવી રીતે આપ્યું છે CH3 CH2 CH2 અથવા તો અહીંયા આગળ આમ લખી દઈએ NH2 CH3. તમારે નાઇટ્રોજનની ડિગ્રી કહેવાની. નાઇટ્રોજનની ડિગ્રી આમાં નાઇટ્રોજન તો ભાઈ નાઇટ્રોજન તો એક જ કાર્બન સાથે જોઈન છે ને 1 ડિગ્રી. ભલે ઈ જે કાર્બન ની હારે જોડાણો એ કાર્બન 2 ડિગ્રી છે. તમારે ડિગ્રી કોની કહેવાની છે? નાઇટ્રોજનની, કાર્બનની નહીં. ભૂલ ન કરશો. ડિગ્રી ઓફ અમાઇનમાં નાઇટ્રોજન પોતે જ કાર્બન હારે જોઈન થાય એની ડિગ્રી કહેવાની નાઇટ્રોજનની, બરાબર. ચલો આના એક્ઝામ્પલ છે એ આપણે લેતા જઈએ. આના એક્ઝામ્પલ છે હું લખું છું. સર આલ્કોહોલની ડિગ્રી પછી આમાં લાઈટ જતો રહ્યો તો ફરીથી ચલો. કયું સેન્ટર છે? હે? મોડાસા. ઓકે, જો ધ્યાન આપી દો. આની પછી આપણે જોયું ડિગ્રી ઓફ એમાઇન. ડિગ્રી ઓફ એમાઇન ની અંદર છે ને નાઇટ્રોજનની ડિગ્રી ચેક કરવાની. નાઇટ્રોજન પોતે જ કાર્બનની સાથે બોન્ડ બનાવી શકે. એટલે આમાં તમે કોની ડિગ્રી ચેક કરશો? તો કે આમાં ડિગ્રી ચેક કરશો તમે નાઇટ્રોજનની પોતાની. જો જે નાઇટ્રોજન એક જ કાર્બનની સાથે બોન્ડ બનાવે એને કહેવાય 1 ડિગ્રી એમાઇન. જો નાઇટ્રોજન બે કાર્બનની સાથે જોડાય તો એને 2 ડિગ્રી એમાઇન કહેવાય. જો નાઇટ્રોજન છે એ બીજા 3 આલ્કાઇલ ગ્રુપ સાથે જોઈન થાય તો એને 3 ડિગ્રી કહેવાય. 4 ડિગ્રી માટે હંમેશા છે ને એની ઉપર પ્લસ ચાર્જ આવે છે. તે અમોનિયમ તમે લખો ને, અમોનિયમના બધા હાઇડ્રોજનને કાઢીને તમે એને બધા આર ચોંટાડી દો તો 4 ડિગ્રી. ટૂંકમાં આમાં તમારે કાર્બનની ફોકસ નહીં કરવાનો, નાઇટ્રોજનની ડિગ્રી ચેક કરવાની થાય, બરાબર. નાઇટ્રોજનની જે જેટલા બોન્ડ કાર્બન આરે બનાવે એને તમે લોકો છે એ જોશો. અને અહીંયા આગળ મેં એક્ઝામ્પલ આપેલા છે. આ એક્ઝામ્પલ સોલ્વ કરી નાખો.
ચલો થઈ જાય એટલે કહેજો. ચલો ભાઈ, આ બધાના આન્સર છે એ હું જ લખી દઉં છું. અહીંયા આગળ છે એ જોઈએ તો આમાં નાઇટ્રોજન એક જ બોન્ડ બનાવ્યો છે એટલે 1 ડિગ્રી. આમાં નાઇટ્રોજન બે બાજુ બોન્ડ બનાવે છે 2 ડિગ્રી. આમાં આપેલો નાઇટ્રોજન 3 ગ્રુપ સાથે જોઈન્ટ છે, એક અહીંયા ને એક અહીંયા, 3 ડિગ્રી. અહીંયા આગળ છે એ જોવો તો નાઇટ્રોજન રિંગમાં છે પણ બે બોન્ડ બનાવ્યા છે એટલે 2 ડિગ્રી. આ નાઇટ્રોજન છે ને 3 કાર્બન સાથે બોન્ડિંગ છે, ટર્શરી. આમાં જોશો તો બે બાજુ ગ્રુપ છે 2 ડિગ્રી. રિંગની અંદરનો નાઇટ્રોજન 2 ડિગ્રી. રિંગમાં પણ પાછા ટોટલ 3 બોન્ડ 3 ડિગ્રી. આમાં NH2 છે 1 ડિગ્રી. પ્લસ ચાર્જ વાળો નાઇટ્રોજન 4 ડિગ્રી. બે બોન્ડ બને છે 2 ડિગ્રી. તો આવી રીતે છે એ તમારે આન્સર છે એ લખવાના થાય. કાર્બન, હાઇડ્રોજન, હેલોજન અને આલ્કોહોલ, આટલાની આપણે ડિગ્રીની ડિસ્કશન કરી. બરાબર છે? આટલા પોઈન્ટ છે એ આપણે ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ડબલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ માટે શું એની ડિસ્કશન થશે. એને કહેશું ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન એટલે એની ઉપર આપણે ડિસ્કસ કરવાની થાય. તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો, હજી 1-2 લેક્ચર જશે પછી હું તમને આનું એસાઇનમેન્ટ આપીશ, એટલે મને ખ્યાલ આવશે કે તમે લોકો આમાંથી કેટલું સમજ્યા, કેટલું કરો છો. અત્યારે તો આપણને આવડી જાય પણ આ બધું ચાઇનીઝ કહેવાય. ધીમે ધીમે સમય જાય તો ભૂલાઈ જાય. એટલે તમને એસાઇનમેન્ટ પણ આપવામાં આવશે. મોરબી સેન્ટરના અમુક મને ફીડબેક મળ્યા હતા. મારે તમારા સર સાથે છે એ વાત થઈ છે. અત્યારે તો કોઈ મીટિંગ કરવી પડે એવું લાગતું નથી. બરાબર છે? પણ અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળથી કન્ટિન્યુ કરીએ. ઓકે? અથવા તો જો મારે મોરબી સેન્ટર સાથે મીટિંગ કરવાની થશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર હું મીટિંગ કરીશ. ઓકે? સારું, ચાલો અહીં સુધી આપણે રાખીએ છીએ.